અત્યારે અનાદિમુક્ત પીઠિકા તરીકે હવે આપણે એને ઓળખીશું. જે દિવસે અંતિમ વિધિ થઈ ત્યારે પણ બાપાને આપણે ખૂબ પ્રાર્થના કરી હતી કે બાપા હજારોના અનંતના મનોરથોને પૂર્ણ કરજો. જે અહીં આવીને જે પ્રાર્થના કરે એના સંકલ્પોને આપ સાંભળજો, દુખિયાના દુઃખ ટાળજો, સૌને સુખિયા કરજો. બાપાએ જીવન પર્યંત બાપજીએ ખૂબ ખૂબ હજારો લાખોના દુખિયાઓના દુઃખ કાપ્યા છે. તો એ તમારું જે અવરભાવના દુઃખો ટાળવા અને પરભાવનું સુખ આપવું એ કર્તવ્ય છે, એને ચાલુ રાખજો. કે અહીંથી અનંત અનાદિમુક્તનું સર્જન થવાનું છે અને માટે આનું નામ અનાદિમુક્ત પીઠિકા આપવામાં આવે છે. મુક્તો અનાદિમુક્ત શબ્દ અને અનાદિમુક્તની સ્થિતિ આ પીઠિકા દ્વારા સમગ્ર વિશ્વભરમાં પ્રવર્તશે. ભવિષ્યમાં મહારાજનો સંકલ્પ એ બહુ પ્રબળ છે. બહુ મોટું ભવ્ય તીર્થ સ્થાન થશે. બાપજીના આશીર્વાદમાં હજારો વખત સાંભળ્યું હશે. દેશના વિદેશના મુસલમાન, ખ્રિસ્તી, હિન્દુ, પારસી, શીખાઈ, ઈસાઈ, સરદારજી, દુનિયાની બધી કોમ ને બધી વરણ ને બધા લાખો લોકો અહીં આવશે અને આ સ્થાન વિશ્વભરમાં પંકાશે. અહીં આવશે એને બે કામ થશે. એક તો શાંતિ 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 થશે અને બીજો અહીં આવશે એનો છેલ્લો જન્મ થશે. જે દર્શન કરશે, સ્પર્શ કરશે, અંદર પ્રવેશ કરશે એના હૈયામાં ટાઢું 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 થઈ જશે. કાયમી શાંતિ કરાવશે. કોઈ દુખીઓ હોય, મહારાજ બાપા બાપજીને ફરી ફરી પ્રાર્થના કરું છું, દયાળુ આ સંસાર તો કાળ ઝાડથી ભરેલો છે. આ તો બધા લાફા મારી મારીને લાલ ગાલ રાખે છે. બાકી રાજા બી દુખિયા ને રંક બી દુખિયા. સંસાર જ દુઃખથી ભરેલો છે. સંસારમાં રહેલા સુખ તો તમારી મૂર્તિમાં છે, સત્સંગમાં છે. કારણ સત્સંગ એટલે અનાદિમુક્તની સ્થિતિ પામે એને છે. બાકી તો બધે હાય હાયની હાટડીઓ દુઃખની દુકાનો છે. દયાળુ જે કોઈ આવે એને બસ સર્વેના મનોરથ પૂર્ણ કરજો અને સર્વેને શાંતિ થાય, શાશ્વત શાંતિ થાય એવી કૃપા કરજો. એવી મહારાજ બાપા અને બાપજીના ચરણોમાં પ્રાર્થના કરું છું.